डबोई के चाणोद से ये खबर सामने आ रही है, जहां पर एनडीआरएफ की ओर से मॉक ड्रिल का आयोजन करवाया गया था और आपको बता दें कि ये जो मॉक ड्रिल है वो सफल रही थी। दरअसल एनडीआरएफ की टीम की ओर से बाढ़ व्यवस्थापन मॉक ड्रिल के तहत बचाव कामगिरी का निदर्शन आयोजित करवाया गया था। बड़ी तादाद में एनडीआरएफ की टीम, तालुका प्रशासन की टीम, नेशनल डिजास्टर रिस्पांस फोर्स, पुलिस विभाग, आरोग्य विभाग और साथ ही स्थानीय तरवैयाओं समेत विभिन्न एजेंसियों ने मिलकर संकलन के साथ सफल तौर पर ये मॉक ड्रिल संपन्न की थी। दरअसल अगर चाणोद में आने वाले वक्त में बाढ़ की परिस्थिति का निर्माण होता है तो फिर कम से कम नुकसानी के तहत लोगों को किस तरीके से बचाया जाए, ये इस मॉक ड्रिल के तहत जांचा गया है। परिस्थितिओનો સામનો કરવા માટે મોક ડ્રીલનું ખૂબ જ મહત્વ છે। પૂર એક એવી કુદરતી આફત છે જે અચાનક આવે છે અને જીવન, સંપત્તિ તેમજ આજીવિકાને ભારે નુકસાન પહોંચાડે છે। મોક ડ્રીલની પ્રેક્ટિસમાં આપણે વાસ્તવિક આફત જેવું જ વાતાવરણ નિર્માણ કરીએ છીએ અને તેમાંથી કેવી રીતે બચવું, શું કરવું, શું ન કરવું, રેસ્ક્યુની કામગીરી કેવી રીતે કરવી વગેરેની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવે છે। જિલ્લા વહીવટીતંત્ર અને માનનીય જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના આદેશ મુજબ આજ રોજ ચાણોદ મલ્હારરાવ ઘાટ ખાતે એનડીઆરએફની પીઆઈ અંકુશ શર્માની ટીમ દ્વારા મોક ડ્રીલનું પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવેલ હતી। આમ મોક ડ્રીલમાં આ વિસ્તારના જીઆરડી જવાન, હોમગાર્ડ જવાનો, પોલીસ સ્ટાફ, આપદા મિત્રો તેમજ સ્થાનિક નાવિક મંડળના અને સ્થાનિકો દ્વારા આ તાલીમ પ્રત્યક્ષ લેવામાં આવેલ છે અને તેઓને રેસ્ક્યુની પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે કેવી રીતે બચાવ કામગીરી કરવી વગેરેની પણ પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવેલ છે। कुल મળીને 60 જેટલા શિક્ષાર્થીઓએ આ તાલીમમાં ભાગ લીધેલ હતો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।